વ્યવહાર કેવો કરશે પછી? એટલે વાનો ન્યાય તો કરવો જ પડશે. ન્યાય તો કરવો જ પડશે, ચાલશે નહીં. પણ હારો ન્યાય હું નહીં કરી શકું. હારો ન્યાય ડેલિકેટ તમારે કરવો પડશે. વ્યવહાર કે છે? એટલે હું એમ કહું છું કે મારો વાંક શું હતો? હા, વ્યવહાર કે છે? સરપંચ વાંક હતો તમારો. શું વાંક હતો? ડેલિકેટ માર બકરીએ દોવા દીધું બરાબર, અને મેં સરપંચ ના ઘેર દૂધ મેકલાયું. સરપંચે દૂધ ના પીધું, દૂધ નતું પીધું એને, એટલે મને રીસડી શબ્દ મેં માર્યા. પછી રીસડી છે એટલે હું તમને હવે માર્યો. પછી આજે ધોકો મેં હારે હાથમાં લીધું, કાપ છોડી સરપંચ ને. પછી મેં ધોકો આમ કરી છોડ્યો એટલે સરપંચ બીવાના બને બધા ગભરાવા માંડ્યા, થથરા માંડ્યા, અને અહીંથી મારી પટ્ટી બોખા કરીને તમારે આવડી ઉભા રહો લ્યા. બોખા નહીં કરતા બરાબર, બોખા નહીં કરતા. બે ધોકા બીજા છોડો. હમણાં અવતારો, કોઈ અવતારો. વ્યવહાર કે છે? હવે આગારો પછી અરે દોડી ઉડ્યા પાછા. પછી મેં પાછું કીધું, તમે મારી બકરીનું દૂધ ચમ ના પીધું? દોડી ઉડ્યા તા. દોડતા નહીં આર્યા. મારી બકરીનું દૂધ ચમ ના પીધું કે છે મન? હું શું બોલ્યો જ પછી? એને મને તો આજે નહીં પીવું, કાલે નહીં પીવું. પછી મને દોડ્યા હતા, તમે સીધા દોડ્યા હતા. મને દોડ્યા હતા. એક મિનિટ